વાત કરીએ ધોળકાની. ધોળકા જિલ્લાના વટામણ નજીક ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક હોટલ સંચાલકને અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાએ ઝડપી પાડ્યો. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળી કે કોઠ પોલીસ સ્ટેશનની હદમાં વટામણ બગોદરા હાઈવે પર વટામણ ગામની સીમમાં આવેલી યુપી બિહાર ઝારખંડ નામની હોટલનો સંચાલક અહીં આવતી જતી ગાડીઓમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ મેળવી તેની હોટલની પાછળ પતરાની ઓરડીમાં ભોંયતળિયામાં પ્લાસ્ટિકની ટાંકીમાં ડીઝલ રાખીને છૂટક વેચાણ કરે છે. આથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેડ પાડી અને 330 લીટર ડીઝલ કે જેની કિંમત ₹31,680 છે તે પકડી પાડ્યું. પોલીસે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો ને આથી આ ડીઝલનો જથ્થો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા ડીઝલ કબજે કરી હોટલ સંચાલક રણજીત ચલિતાર શાહની અટકાયત કરાઈ છે. પોલીસે પ્લાસ્ટિકના કેરબા, ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની ટાંકી મળીને કુલ 40,780નો મુદ્દામાલ કબજે કર્યો છે.